અંજાર નગરપાલિકા દ્વારા સ્વર્ગસ્થ વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે અને સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે તેમની પ્રતિમાને હારારોહણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી પુષ્પમાળા અર્પણ કરી. અંજાર તેમાં પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્તે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ વાજપેયીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી અશ્વિન સોરઠિયા તથા અન્ય મહાનુભાવોમાં આડાના પૂર્વ ચેરમેન અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરત શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતી પ્રજાપતિ, રાજેશ ઠક્કર, મંત્રી જયશ્રી મહેતા, કાઉન્સિલર કેશુભાઈ સોરઠિયા, બહાદુરસિંહ જાડેજા, વિનોદભાઈ ચોટાળા, દયાલાલ મઢવી, સુરેશભાઈ ઓઝા, જયેન્દ્રસિંહ જાડેજા, અમરીશ કંદોઈ, વિજયભાઈ પલણ, પ્રીતિ માણેક, કંચન સોરઠિયા, ગાયત્રીબા ઝાલા, ઈલાબેન ચાવડા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ તેજપાલભાઈ લોચાણી, સૂરજમલ સરપટા, રશ્મિભાઈ ભીંડે, જીતેન્દ્રભાઈ જોશી, ગુંજન પંડ્યા સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.